વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોઈએ. મિત, જીત અને નીલ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. સરખે હિસ્સે એટલે કે એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલે કે મિતનો ભાગ કેટલો થાય? 1/3, જીતનો 1/3 અને નીલનો પણ 1/3. તારીખ 31/3/2020 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી ખાતા એમાં મિતની મૂડી 18,000, જીતની મૂડી 12,000, નીલની મૂડી 12,000, કુલ 42,000. સામાન્ય અનામત એટલે કે નહીં વેચેલ નફો 2400. રોકાણ વધઘટ ભંડોળ આ પણ શું કહેવાશે? નહીં વેચેલ નફો 720. લેણદારો દેવું 9,200. સામે જમીન મકાન 20,000. દેવ લિમિટેડના શેર એટલે કે આપણું પેઢી માટે શું કહેવાય? રોકાણ. તો રોકાણો આપણને કેટલા આપ્યા? 3,000. ટ્રેડમાર્ક 10,800. કઈ મિલકત? તો કે અદ્રશ્ય મિલકત કહેવાય. સ્ટોક ચાલુ મિલકત 6,000. દેવાદારો 6,000 માઇનસ ગાલખાદ અનામત 480. નેટ દેવાદારો 5,520. રોકડ શિલ્લક 3,000. નફા નુકસાન ખાતું 6,000. કુલ સરવાળો 54,320. તો આ દાખલાની અંદર આપણને મૂડી આપી છે, રોકડ શિલ્લક આપી છે. એ બંને શું કરીશું? ખાતામાં બાકી આગળ લઈ ગયા તરીકે લઈશું. સામાન્ય અનામત તરીકે સામાન્ય અનામત અને રોકાણ વધઘટ ભંડોળ જ્યારે નુકસાન તરીકે નફા નુકસાન ખાતું આપ્યું છે, જે ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લેશે. પરંતુ રોકાણ વધઘટ ભંડોળ વહેંચતા પહેલાં જો રોકાણોને લગતો કોઈ હવાલો હોય તો પહેલાં એ બાદ કર્યા પછી જ રોકાણ વધઘટ ભંડોળ વહેંચવાનું. વધારાની માહિતીમાં નીલ તારીખ 31/3/2020 રોજ નિવૃત્ત થાય છે. એટલે કે ત્રીજો ભાગીદાર શું થાય છે? નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું. પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાથી 3 ગણી ગણવી. અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા ગણ્યા એમાં આપણને પાઘડીની રકમ આપી દેતા હતા. આ દાખલાની અંદર પાઘડી આપણને ગણવાની વાત કરી કે છેલ્લા 5 વર્ષનો જે પણ નફો કે નુકસાન હોય એને ધ્યાનમાં લઈને એના સરેરાશ નફાથી 3 ગણી પાઘડી ગણવાની છે. નંબર 2, જમીન મકાનની કિંમત 30,000 ગણવી. આ ચોપડે જમીન મકાન આપણને આપ્યું છે 20,000 અને ગણવાનું છે 30,000. એટલે કે 10,000 વધ્યા. મિલકત વધે તો નફો વધે. આથી પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અને જમીન મકાનમાં પ્લસ. નંબર 3, દેવ લિમિટેડના શેરની બજાર કિંમત 2400 છે, જે ચોપડે નોંધવી. પાકા સરવૈયામાં દેવ લિમિટેડના શેર આપણને આપ્યા હતા 3,000 અને અહીંયા હવાલામાં કીધું કે 2400 બજાર કિંમત છે. એટલે કે 600 રૂપિયા શું થયો? ઘટાડો થયો. તો પેલું રોકાણ વધઘટ ભંડોળ તમને આપ્યું હતું 720, એમાંથી આ 600 ઘટાડો બાદ કર્યા પછી 120 વધે, જે ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લેશે. અને નવા પાકા સરવૈયામાં રોકાણો દેવ લિમિટેડના શેર કેટલા દર્શાવશે? 2400. હવે પેલો 600 ઘટાડો ક્યાંય દર્શાવાશે નહીં, કારણ કે આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી એ શું કરી દીધું? બાદ કરી દીધું. નંબર 4, બધા જ ગ્રાહકો સદ્ધર છે. એટલે કે પાકા સરવૈયામાં તમને ગાલખાદ અનામત 480 જે કીધી છે એ હવે રાખવાની જરૂર રહેતી નથી. તો જોગવાઈ ઘટે, નફો વધે. આથી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખીશું ગાલખાદ અનામત 480 અને પાકા સરવૈયામાં લખીશું 6,000 દેવાદારો. 4,000 ચૂકવવાના બાકી ભાડાની જોગવાઈ કરવી. તો આ શું કહેવાય? ખર્ચ. ખર્ચની જોગવાઈ કરીએ તો નફો ઘટે. આથી પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ અને ચૂકવવાનું બાકી છે તો દેવું કહેવાય. નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. નંબર 6, પેઢીના અગાઉના 4 વર્ષનો નફો નીચે મુજબ હતો. પહેલા વર્ષે 12,000, બીજા વર્ષે 4,000, ત્રીજા વર્ષે 6,000, ચોથા વર્ષે 4,000. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ઉપર તમને કીધું કે પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 ગણી અને નફો તો 4 વર્ષનો જ આપ્યો છે.
તો અહીંયા તમને વર્ષ જો પહેલાં 2016 આપ્યું, 17 આપ્યું, 18 આપ્યું, 19 આપ્યું અને ઉપર જે પાકું સરવૈયું આપ્યું છે એની તારીખ તમને કઈ આપી હતી કે 31/3/20, એટલે કે 20નું વર્ષ પણ ત્યાં આપ્યું છે અને એ વર્ષે તમારી જોડે નુકસાન હતું 6000, એટલે કે અહીંયા સરેરાશ નફામાં 4 વર્ષનો નફો આપ્યો છે અને 1 વર્ષની ખોટ આપી છે. તો અગાઉ આપણે પાઘડીનું ચેપ્ટર ભણ્યા હતા, એમાં સાદી સરેરાશ અથવા સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડી ગણવાની વાત કરતા હતા. તો 2 સ્ટેપમાં ત્યાં દાખલો ગણતા હતા. પહેલું સરેરાશ નફો શોધતા હતા અને બીજું પાઘડી શોધતા હતા. સરેરાશ નફાનું સૂત્ર આપણું શું હતું તો કે કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. તો અહીંયા 4 વર્ષનો નફો છે, 4 વર્ષના નફાનો સરવાળો કરીશું. 5મા વર્ષની ખોટ છે તો એ બાદ કરીશું. આથી કુલ નફો આપણને મળી રહેશે અને ભાગ્યા 5 કરીશું એટલે કે સરેરાશ નફો મળી જાય. અને પાઘડીની કિંમત નક્કી કરવા માટે એને 3 ગુણીશું તો પાઘડીની રકમ મળી જશે. નંબર 7, નીલનો નફાનો ભાગ મિતને મળશે. નીલ નિવૃત્ત થાય છે તો એનો 1/3 જે ભાગ છે એ હવે કોને મળશે? પહેલા ભાગીદાર મિતને. આથી તમારે નવું પ્રમાણ શોધવું પડશે. છેલ્લો વાલો, નીલને તેની લેણી રકમ રોકડમાં ચૂકવી આપી, એટલે કે નિવૃત્તની લેણી રકમ કઈ રીતે ચૂકવવાની છે? રોકડમાં. અને તે માટે તે રકમ મિત અને જીત એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. એટલે કે અહીંયા નવું નફા નુકસાનનું પ્રમાણ પણ તમારે શું કરવું પડશે? જોઈશે. તો આ દાખલાની અંદર મહત્વનો નવો મુદ્દો શું આવ્યો? તો એક આ પાઘડીવાળો. તમારે અહીંયા પાઘડી ગણવાની પણ છે, બરાબર. બીજો મુદ્દો કે નિવૃત્ત ભાગીદારનો ભાગ મિતને મળે છે, તો મિતને મળે છે તો બાકી જીતને શું? તો કે જીતને કંઈ જ મળતું નથી, એટલે કે જીતને કોઈ લાભ થતો નથી. તો તમારે અહીંયા પહેલું તો પાઘડી ગણવી પડશે. તો જરૂરી ગણતરીમાં પહેલું પાઘડી. તો પાઘડી આપણે 2 સ્ટેપમાં ગણીશું. એક તો સરેરાશ નફો અને પાઘડી. તો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. હવે અહીંયા જે નફો આપ્યો છે અને ખોટ આપી છે એના આધીન. તો 12000 વત્તા 4000, 16, 16 ને 6 22, 22 ને 4 26. 4 વર્ષનો નફો આપણો સરવાળો કેટલો થાય છે? 26000. અને 5મા વર્ષે ખોટ આપી હતી 6000. તો 26માંથી 6000 બાદ કરીએ તો ખરેખર આપણો કુલ નફો કેટલો મળશે? 20000. અને 5 વર્ષની સંખ્યા હતી એટલે કે ભાગ્યા 5, તો આપણને સરેરાશ નફો કેટલો મળે છે? 4000 રૂપિયા મળે. પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું હતું? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અહીંયા સરેરાશ નફો મળ્યો 4000. અહીંયા પહેલાં જ હવાલામાં કીધું હતું કે સરેરાશ નફાથી 3 ગણી, તો 3 ગુણીશું તો 12000 તમને શું મળ્યું? પાઘડી મળી. હવે નિવૃત્ત નીલના ભાગની પાઘડીની વાત કરીએ તો કુલ પાઘડી 12000, નફામાં ભાગ હતો એનો 1/3. તો 12000 ગુણ્યા 1/3 એટલે કે 4000 નીલના ભાગની પાઘડી થાય. હવે આપણને બીજા જ હવાલા 7મા હવાલામાં કીધું હતું કે નીલનો ભાગ મિતને મળશે. આથી નીલના ભાગની પાઘડી પણ હવે કોના ખાતે ઉધારીશું? તો કે મિત ખાતે. તો એની આમનો જ શું બોલીશું? મિતના મૂડી ખાતે ઉધાર 4000, તે નીલના મૂડી ખાતે 4000. ઓકે. તો આ વાત થઈ પાઘડીની. બીજું આપણે અહીંયા નવું પ્રમાણ પણ જોઈશે, કારણ કે છેલ્લા હવાલામાં કીધું કે મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો અહીંયા જૂનું પ્રમાણ તમને આપ્યું હતું 1:1:1. મિતનો લાભ આપ્યો છે 1/3. તો નવું પ્રમાણ શોધી કાઢીએ.
તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો મિત અને જીત જૂનો ભાગ બંનેનો કેટલો હતો? 1/3 1/3, કારણ કે સરખે હિસ્સે થયા ને 1:1:1, તો 1/3 1/3. મિતને લાભ કેટલો મળે છે? તો કે નીલના ભાગનો તો 1/3. આથી આનું સાદુરૂપ આપીએ તો 1 ને 1 2, 3 3, એટલે કે 2/3. જ્યારે જીતમાં 1/3 વત્તા એને કોઈ લાભ કે ત્યાગ થતો નથી, તો 0. આથી 1/3 એનો જવાબ. આથી આપણને નવું પ્રમાણ કેટલું મળશે? 2:1. તો નવું પ્રમાણ મિત જેમ જીત 2:1. ઓકે, તો આ વાત થઈ ગણતરીની. હજી આપણે એક ગણતરી કરવાની રહેશે નવી મૂડીની, જે આપણે પછી કરીશું. તો ખાતા દોરી કાઢીએ. અહીંયા જરૂરી ખાતા કીધા, તો જરૂરી ખાતામાં શું આવશે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને નવી પેઢીનું પાકું સરવૈયું. તો ખાતા દોરી કાઢ્યા છે આપણે. પહેલું સ્ટેપ આપણું એમાં શું હતું? ખાતાની બાકીઓ. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. બાકી કેટલી આપી હતી? તો કે 18,000. 12,000 અને 12,000. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 3,000. તો પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ હતું નહીં વેચેલ નફો નુકસાન ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લે. તો સામાન્ય અનામત ભાગીદારો શું કરશે? જૂના પ્રમાણમાં વહેંચી લેશે. તો મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે સામાન્ય અનામત આપણને 2,400 રૂપિયા આપ્યું છે, જેને સરખે હિસ્સે 1:1:1 પ્રમાણમાં, એટલે કે 3 ભાગીએ તો 2,400 ભાગ્યા 3, એટલે કે 800 રૂપિયા આવે. તો દરેકને કેટલા મળશે? 800 રૂપિયા. રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળ. હવે રોકાણ વધઘટ ભંડોળ આપ્યું હતું 720, પરંતુ એમાં હવાલા નંબર 3ને આધીન રોકાણોની બજાર કિંમત હતી 2,400 અને ચોપડે રોકાણો આપ્યા હતા 3,000, એટલે કે રોકાણોમાં કેટલો ઘટાડો થયો? 600 રૂપિયા. તો આ 600 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળ 720માંથી બાદ કરીએ તો હવે રોકાણ વધઘટ ભંડોળ કેટલું વધે? 120. આ 120ને સરખે હિસ્સે વહેંચવાનું. તો 4×12, એટલે કે દરેકના ભાગે કેટલા આવશે? 40 રૂપિયા. અને નવા પાકા સરવૈયામાં આપણે રોકાણો લખીશું. દેવ લિમિટેડના શેર 2,400 રૂપિયા. તો 600 રૂપિયા ઘટાડો હવે દર્શાવવાનો રહેશે નહીં. જો આ રોકાણ વધઘટ ભંડોળ ન આપ્યું હોત તો 600 રૂપિયા આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખત અને નવા પાકા સરવૈયામાં રોકાણો 2,400 લખત. પરંતુ અહીંયા આપણને રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપ્યું હતું? 720. એમાંથી આ 600 ઘટાડો બાદ કર્યો અને 120 રૂપિયા સરખે હિસ્સે વહેંચી દીધા. ત્યાર પછી નફા નુકસાન ખાતું આપણને આપ્યું છે. તો ઉધાર બાજુ મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતે આ શું કહેવાય? નહીં વેચેલ ખોટ ઉધાર બાકી હતી. તો 6,000ને સરખે હિસ્સે વેચીએ તો દરેકને કેટલા મળશે? 2,000.
ઓકે, તો હવે હવાલા ઉપર આવી જઈએ. પહેલો જ હવાલો હતો કે પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 ગણી ગણવાની. તો જરૂરી ગણતરીમાં આપણે પહેલું શું ગણ્યું? સરેરાશ નફો ગણ્યો. હવે સરેરાશ નફામાં શું પરિસ્થિતિ હતી? તો કે કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. હવે અહીંયા પ્રશ્ન એ હતો કે છઠ્ઠા હવાલામાં તમને 4 વર્ષનો જ નફો આપ્યો હતો. તો 4 વર્ષનો એ નફો અને પાકું સરવૈયું એ આપણું હતું 5મું વર્ષ. તો 5મા વર્ષનો નફોની બદલે ખોટ આપેલી છે. આથી આપણે શું કરવાનું? 4 વર્ષના નફાનો સરવાળો થયો 26,000. 5મા વર્ષની ખોટ હતી 6,000. તો 26માંથી 6 બાદ કર્યા તો ખરેખર નફો આપણને કેટલો મળ્યો? 20,000 ભાગ્યા 5. તો 4,000 સરેરાશ નફો આવ્યો. એને 3 ગુણ્યા તો 12,000 આપણને પાઘડી મળી. પેઢીની પાઘડી કેટલી મળી? 12,000. હવે નિવૃત્ત નીલના ભાગની પાઘડી કેટલી થાય? 4,000. તો આપણી આમનો શું બનશે? મિતના મૂડી ખાતે ઉધાર તે નીલના મૂડી ખાતે જમા. તો એની ખતવણી કરીએ. મૂડી ખાતામાં મિતના મૂડી ખાતે ઉધાર. તો મિતના ખાનામાં કેટલા લખીશું? 4,000. તે નીલના મૂડી ખાતે જમા. તો નીલના ખાનામાં લખીશું 4,000. હવે મિતમાં લખ્યા તો એની વિગતમાં શું લખાશે? નીલના મૂડી ખાતે કૌંસમાં પાઘડી. એ જ રીતે અહીંયા જમા બાજુ નીલના ખાનામાં લખ્યું તો વિગતમાં શું લખીશું? મિતના મૂડી ખાતે પાઘડી. તો પહેલો હવાલો પૂરો થયો. બીજો હવાલો આપણને કીધો તો જમીન મકાનની કિંમત 30,000 ગણવાની. ચોપડે જમીન મકાન આપ્યું હતું 20,000, ગણવાનું છે 30,000. એટલે કે 10,000 રૂપિયા શું થયો? વધારો થયો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે 10,000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમીન મકાન 30,000. ત્રીજો હવાલો હતો કે દેવ લિમિટેડના શેરની બજાર કિંમત 2,400, જે ચોપડે નોંધી તો એ હવાલો આપણે કરી ચૂક્યા. ચોથો હવાલો, બધા જ ગ્રાહકો સદ્ધર. ગ્રાહકો એટલે કે દેવાદારો. તો આપણને પાકા સરવૈયામાં દેવાદારો આપ્યા હતા 6,000 માઇનસ ગાલખાદ અનામત આપી હતી 480. અને હવે હવાલામાં કીધું કે બધા જ દેવાદારો સદ્ધર છે, એટલે કે હવે ગાલખાદ અનામતની જરૂર રહેશે નહીં. તો જોગવાઈ ઘટે. આથી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ગાલખાદ અનામત ખાતે $480 અને નવા પાકા સરવૈયામાં દેવાદારો 6,000. પાંચમો હવાલો, 4,000 ચૂકવવાના બાકી ભાડાની જોગવાઈ કરવી. આ ચૂકવવાનું બાકી ભાડું એટલે કે ખર્ચ ચૂકવવાનો બાકી હોય અને ચૂકવીએ તો નફો શું થાય? ઘટે. આથી પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ચૂકવવાના બાકી ભાડા ખાતે 4,000 અને ચૂકવવાનું બાકી છે તો શું કહેવાય? દેવું. આથી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી ભાડું 4,000. છઠ્ઠો વાલો પાઘડી. પાંચમો હવાલો થઈ ગયો. છઠ્ઠો હવાલો પાઘડીની લગતી મુદત
નફો આપ્યો તો જે આપણે ગણતરીમાં ધ્યાનમાં લઈ લીધો. 7મો હવાલો નીલનો નફાનો ભાગ મિતને મળશે. તો એની ઉપરથી આપણે ગણતરી કરી નવા નફા નુકસાનના પ્રમાણની. તો નવા નફા નુકસાનનું પ્રમાણ નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો મિતનો જૂનો ભાગ હતો 1/3, એને લાભ મળ્યો નીલ પાસેથી 1/3, આથી એનું પ્રમાણ કેટલું આવશે 2/3. અને જીતનો જૂનો ભાગ હતો 1/3, એને કોઈ લાભ ત્યાગ મળતો નથી, આથી 1/3. આથી આપણને નવું પ્રમાણ કેટલું મળ્યું હતું 2/1. એ પછી 8મો હવાલો આપણને કીધો હતો કે નીલને તેની લેણી રકમ રોકડમાં ચૂકવી આપી અને તે રકમ મિત અને જીત એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ હવાલામાં અત્યારે કંઈ થઈ શકે એમ નથી. અને સામાન્ય રીતે પ્રવેશ નિવૃત્તિ હોય તો જે હવાલા આવડતા હોય એ પહેલાં કરી જ દેવાના, નથી આવડતા એને છેલ્લે કરો, બરાબર છે. પણ જે આવડે છે એના માર્ક્સ તો આપણે શું કરી દેવાના, કવર કરી જ લેવાના. કારણ કે અહીંયા પેપર ચેક થાય એ એન્ટ્રી ઉપર ચેક થાય છે. તો આ હવાલો આપણે શું કરીશું, છેલ્લે કરીશું. તો હવાલા થઈ ગયા. હવે આપણું સ્ટેપ શું આવશે, તો કે સરખામણી. જૂનું સરવૈયું અને નવું સરવૈયું સરખાવતા જઈએ. તો મૂડી દેવા બાજુ મૂડી ખાતા જે આપ્યા હતા એ બાકી આગળ લાવ્યા તરીકે આપણે લખી ચૂક્યા છીએ, એટલે કે આવી ગયા. મૂડી ખાતા આવી ગયા, સામાન્ય અનામત આવી ગયું, રોકાણ વધઘટ ભંડોળ આવી ગયું, લેણદારો બાકી છે. તો નવા પાકા સરવૈયામાં આપણે લેણદારો લખી કાઢીશું. મૂડી દેવા બાજુ એની એ જ રકમ 9,200. જમીન મકાન આવી ગયું, દેવ લિમિટેડના શેર એટલે કે રોકાણો આવી ગયા, ટ્રેડમાર્ક બાકી છે. તો નવા પાકા સરવૈયામાં ટ્રેડમાર્ક કેટલું આપ્યું હતું, 10,800. સ્ટોક બાકી છે તો લખી કાઢીશું સ્ટોક 6,000. દેવાદારો આવી ગયા, રોકડ શિલ્લક આવી ગઈ, નફા નુકસાન ખાતું આવી ગયું. તો આટલું થઈ જાય એટલે છેલ્લો હવાલો શોધતા પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું અને મૂડી ખાતાના સરવાળા રફમાં કરવા પડશે. મૂડી ખાતું તો કમ્પ્લીટ બંધ કરી દઈશું. તો મૂડી ખાતાનો કઈ બાજુ સરવાળો વધુ મળશે, તો કે જમા બાજુ 10,480. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 10,480. હવે એમાંથી 4,000 બાદ કરીએ તો 6,480 રૂપિયા તફાવત મળે, જેને આપણે શું કહીશું, નફો મૂડી ખાતે મિત, જીત અને નીલ 6,480 ને સરખે હિસ્સે વેચીએ તો 2,160. તો 3/3 શું લખીશું, 2,160. આની બીજી અસર ક્યાં આપીશું, તો કે મૂડી ખાતાની જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 2,160, 2,160, 2,160. હવે સૌથી પહેલા આપણે નીલને બંધ કરીશું. તો નીલનો જમા બાજુનો સરવાળો આપણો કેવો મળશે, વધુ મળશે. તો 12 ને 4 16, 16 ને 2 18, 18 ને 18, 800, 19,000 સરવાળો મળે છે. એ જ સરવાળો આપણે ક્યાં લખીશું, ઉધાર બાજુ.
આ 19,000માંથી 2,000 બાદ કરીએ તો આપણને 17,000 તફાવત મળે. આ જે 17,000 તફાવત મળ્યો એ શું કહેવાય? તો કે નીલની લેણી નીકળતી રકમ. અને આપણને હવાલા નંબર 8માં સ્પષ્ટ કીધું છે કે નીલને તેની લેણી રકમ કઈ રીતે તો કે રોકડમાં જ ચૂકવવાની છે. આથી આપણે એની વિગતમાં શું લખીશું? રોકડ ખાતે આની બીજી અસર ક્યાં આપીશું? તો રોકડ ખાતાની જમા બાજુ નીલના મૂડી ખાતે $17,000. તો અહીં સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારે આગળ કીધું કે આ જે રોકડમાં ચૂકવ્યા, તો આપણી જોડે તો રોકડ કેટલી હતી? 3,000 અને ચૂકવવાના કેટલા થયા? 17,000. તો એ જે રકમ છે એ હવે કોણ લાવવાનું છે? તો કે બાકીના ભાગીદાર મીત અને જીત. અને એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. એટલે કે તમારે શું શોધવું પડે? નવી મૂડી શોધવી પડે. હવે નવી મૂડી શોધવા માટે આપણે રફમાં મીત અને જીતના ખાતાનો સરવાળો કરીને રફમાં બાકી શોધવી પડે. તો મિતમાં 18,000 ને 2, 20, 20 ને 21, એનો સરવાળો કેટલો થશે? 21,000. જ્યારે ઉધાર બાજુનો સરવાળો એનો થશે 6,000. આથી ડિફરન્સ કેટલો મળશે? 15,000. એવી જ રીતે જીતમાં 12 ને 2 14, 14 ને 1 15, 15,000. 15,000માંથી 2,000 બાદ કરીએ તો આપણને મળશે 13,000. ઓકે, તો જરૂરી ગણતરીમાં આપણે મિતની અને જીતની મૂડીની વાત કરીએ તો મિતની મૂડી જમા બાજુનો એનો સરવાળો કેટલો હતો? 21,000. ઉધાર બાજુનો એનો રફમાં સરવાળો આપણે કર્યો તો કેટલો થયો? 6,000. આથી ડિફરન્સ એનો ખરેખર તફાવત કેટલો મળ્યો? 15,000. જીતની અંદર જમા બાજુનો સરવાળો 15,000, ઉધાર બાજુનો સરવાળો 2,000. આથી તફાવત કેટલો મળશે? 13,000. વત્તા પેલા નિવૃત્તને આપણે કેટલા રૂપિયા ચૂકવવાના હતા? 17,000. નીલને ચૂકવેલ રોકડ 17,000. એમ કરીને કુલ આપણે રૂપિયા કેટલા જરૂર પડશે? મૂડીની જરૂર કેટલી પડશે? 45,000. તો નવી પેઢીની કુલ મૂડી કેટલી થઈ? 45,000. હવે આપણે ઉપર પ્રમાણ તો શોધ્યું હતું કે નવું પ્રમાણ કેટલું હતું? 2/1. તો 45,000ને 2/1માં વહેંચીએ તો મિતની મૂડી આવે 30,000 અને જીતની મૂડી આવે 15,000. ફરીથી સમજાવું છું. મિતનો જમા બાજુનો સરવાળો કરીએ તો 21,000, ઉધાર બાજુનો સરવાળો કરીએ તો 6,000. આથી એનો ડિફરન્સ કેટલો મળશે? 15,000. એ જ રીતે જીતમાં જમા બાજુનો સરવાળો 15,000, ઉધાર બાજુનો સરવાળો એનો કરીએ તો 2,000. આથી ડિફરન્સ કેટલો મળશે? 13,000. અને નિવૃત્તનો ડિફરન્સ આપણો કેટલો હતો? 17,000. એમ કરીને આ ત્રણેયનો સરવાળો કરીએ તો પેઢીની કુલ મૂડી મળે. તો અહીંયા પેઢીની કુલ મૂડી ગણવા માટે આપણે શું કર્યું? તો મિતની મૂડી ખાતાનો તફાવત 15,000 વત્તા જીતની મૂડી ખાતાનો તફાવત 13,000 વત્તા નીલના ખાતાનો તફાવત 17,000 એમ કરીને 45,000. તો પેઢીની કુલ મૂડી કેટલી મળી? 45,000. જેને 2/1ના પ્રમાણમાં વહેંચીએ તો મિતની મૂડી 30,000 અને જીતની મૂડી 15,000. તો આની અસર હવે કઈ રીતે આપીશું? તો સૌથી પહેલાં આપણે જે બાકી શોધીએ છીએ એ બાકી શોધવાને બદલે અહીંયા આપણને બાકી મળી ગઈ છે એમ માનીને મૂડી ખાતાની ઉધાર બાજુ
છેલ્લી લીટીમાં આપણે લખીશું બાકી આગળ લઈ ગયા $30,000 $15,000 અને નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 30,000 અને 15,000 કુલ 45,000. તો મૂડી આપણને મળી ગઈ. હવે આ મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવા માટે જે પણ તફાવત પડે એ તફાવત ક્યાં નાખવાનો એ હવાલો? તો કે રોકડ ખાતે. તો રોકડ ખાતાની તો સૌથી પહેલાં હવે મિતનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો આપણને કેટલો મળ્યો તો રફમાં 21,000. પરંતુ હવે બાકી આગળ લઈ ગયા લખ્યા પછી તમારો સરવાળો કઈ બાજુ વધી જશે? તો કે ઉધાર બાજુ વધી જશે. 30,000 આ 4,000 ને 2,000 એમ કરીને 6,000 એટલે કે 36,000 સરવાળો થાય. એ જ સરવાળો જમા બાજુ મૂકવાનો અને જમા બાજુ આ 36,000માંથી 21,000 બાદ કરીએ તો 15,000 આપણને તફાવત મળશે. બરાબર? જેને આપણે શું લખીશું? રોકડ ખાતે. અને આની બીજી અસર ક્યાં આપીશું? તો રોકડ ખાતાની ઉધાર બાજુ મિતના મૂડી ખાતે 15,000. હવે એ જ રીતે જીતનો સરવાળો જોઈએ તો જીતનો જમા બાજુનો સરવાળો આપણો 15,000 હતો. જ્યારે હવે બાકી આગળ લઈ ગયા પછી જો સરવાળો કરવા જઈએ તો જીતનો ઉધાર બાજુનો સરવાળો વધી જાય. 15 ને 2 17,000. તો એ જમા બાજુ મૂકીએ 17,000 અને 17,000માંથી 15,000 બાદ કરીએ તો એના ખાનામાં 2,000 તફાવત મળશે. એનો મતલબ કે એ પણ કેટલા રૂપિયા લાવશે? 2,000. આથી એની બીજી અસર ક્યાં લખીશું? રોકડ ખાતાની ઉધાર બાજુ જીતના મૂડી ખાતે 2,000. તો છેલ્લો હવાલો ફરીથી સમજાવું. નીલને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવાની, તો 17,000 આપણે રોકડમાં ચૂકવી દીધા. એની એક અસર નીલના મૂડી ખાતાની ઉધાર બાજુ અને રોકડ ખાતાની જમા બાજુ આપણે લખ્યું. ત્યાર પછી તે રકમ મિત અને જીત એવી રીતે રોકડમાં લાવશે તો મિત કેટલા લાવે છે? 15,000. જીત કેટલા લાવે છે? 2,000. તો એની અસર આપણે શું આપી? તો રૂપિયા આવે. આથી રોકડ ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ. અને તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો એ તો આપણે પહેલાં શોધી લીધું, 30,000 અને 15,000. તો મૂડી ખાતું તમારું બંધ થઈ ગયું. હવે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો આપણો કેટલો થશે? 20,000. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 20,000 અને એમાંથી 17,000 બાદ કરીએ તો 3,000 તફાવત મળે, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી મળી? તો કે ઉધાર બાકી, કારણ કે ઉધાર બાજુનો સરવાળો આપણો વધુ હતો. તો એને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે દર્શાવીશું. રોકડ શિલ્લક 3,000. તો હવે છેલ્લે આપણે શું કરવાનું? પાકા સરવૈયાનો સરવાળો કરવાનો. તો પાકા સરવૈયાનો સરવાળો કરીએ તો મૂડી દેવા બાજુ 45,000 એક તો મૂડી આવી હતી, 45 ને 4 49,000, 49,000 વત્તા
9,200 એટલે કે આપણો સરવાળો આવશે 58,200. એ જ રીતે મિલકત લેણા બાજુ જમીન મકાન 30,000, દેવ લિમિટેડના શેર 2,400, દેવાદારો 6,000, ટ્રેડમાર્ક 10,800, સ્ટોક 6,000 અને રોકડ 3,000. તો એનો સરવાળો પણ આપણો કેટલો થાય છે? 58,200. ઓકે, તો અહીંયા આપણું પાકું સરવાયું શું થઈ ગયું? કમ્પ્લીટ બંધ થઈ ગયું. તો આ રીતે આપણો નિવૃત્તિનો દાખલો કમ્પ્લીટ થયો. તમારે હોમવર્કમાં શું કરવાનું? તો આનો આ જ દાખલો બીજી વાર રિપીટ કરવાનો અને સ્વાધ્યાયમાંથી બસ આનો આ જ દાખલો તમારે શું કરવાનો રહેશે? રિપીટમાં કરવાનો રહેશે. ઓકે.